આમ જોઈએ ને તો એવું કહેવાય કે જ્યારથી સ્કૂલની પરીક્ષા પતે પછી જિંદગીની પરીક્ષા શરૂ થાય. પણ અત્યારે ઘણા બધા ટીચર્સ, પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બધા માટેનો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ ચાલી રહ્યો છે. બોર્ડ્સની એક્ઝામ ચાલી રહી છે અને એના વિષય પર જ આજે આપણી સાથે વાત કરવા માટે ડીવી મહેતા સર જોડાયા છે. 89.6 FM રેડિયો રાજકોટ સાંભળી રહ્યા છો તમે અને હું છું પૂર્વી તમારી સાથે. સૌ પહેલા તો સર તમારી સાથે એક વાત શેર કરું ને એમાં જ જવાબ જોઈએ છે. હું 2 દિવસ પહેલા છાપું વાંચતી હતી, એમાં લખેલું આવ્યું કે એક પ્લેટર છે, એમાં ઇટાલિયન, મેક્સિકન, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન બધા જ ફૂડની અલગ અલગ ક્યુઝિન્સ આપેલા છે અને તમને એવું કહે કે તમારે બધા ખાવાના જ છે, તો તમે બધા જ એન્જોય ના કરી શકો. પણ તમને એવું પૂછે કે તમને કયું ભાવે છે અને એમાંથી તમને કોઈક એ તમારું સિલેક્ટેડ ક્યુઝિનનું આખું બફેટ આપે તો તમે મજાથી ખાઈ શકો. આ જ વાત વિદ્યાર્થીઓ સાથે પણ થઈ શકે. એમને મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ બધા જ સબ્જેક્ટના એક આખું આપી દઈએ અને પછી એમ કહીએ કે તારે બધામાં 90% તો આવવા જ જોઈએ, તો એ નથી પોસિબલ થઈ શકે. પણ જો આપણે એમ કહીએ કે તું તારું સબ્જેક્ટ સિલેક્ટ કર કે તને કયું ગમે છે અને પછી એમાં એટલી ખાતરી રાખવાની કે ક્લાસમાં બીજા કોઈને એમાં તારાથી કરતા વધારે માર્ક્સ ના આવેલા હોવા જોઈએ એમ. આ વાત સાંભળવામાં બહુ સારી લાગી મને કે કેટલી સાચી વાત છે. પણ એઝ અ પ્રેક્ટિકલી જ્યારે આપણે 10th કે 12th ના સ્ટુડન્ટ્સ હોય ત્યારે આ વિચારીએ તો સાચું થઈ શકે એવું છે. કારણ કે અત્યારની જે જનરેશન છે એ 95%, 95+% બધા પેરેન્ટ્સને એવું જોઈએ છે કે મારા દીકરા કે દીકરીનો ફોટો હોર્ડિંગમાં તો આવો જ જોઈએ કે 99.99 PR માં છે કે ટોપ 10 માં છે. ત્યારે તમને શું લાગે છે આ વાત જેટલી સાંભળવામાં ફિલોસોફીની રીતે બહુ ગમે, પણ એ અત્યારની જે કોમ્પિટિશન વાળી જનરેશન છે એમાં પોસિબલ થઈ શકે એવું છે? યસ, ઓફકોર્સ. સૌથી પ્રથમ રેડિયો રાજકોટ 89.6 FM ના તમામ શ્રોતાઓને નમસ્કાર, વંદન. આપણે જે વાત કરી કે બાળકને જે ગમતું હોય એ કરવા માટેનું, હવે એ પહેલાં હું પણ આપને એક વાત કહું કે આજથી 50 વર્ષ પહેલાં મોબાઈલ હતા નહીં, વખતે 75 વર્ષ પહેલાં કોમ્પ્યુટર હતા નહીં, પણ આજથી 100-150 વર્ષ પહેલાં જે ક્લાસરૂમ હતા એ જ ક્લાસરૂમ હજી છે. એનો મતલબ એ છે કે શિક્ષણની વ્યવસ્થા બદલી નથી. હજુ એ જ તમારે 4 દિવાલો વચ્ચે ભણવાનું છે. એ હજુ જ તમારે એ બ્લેકબોર્ડની જગ્યાએ હવે વ્હાઇટ બોર્ડ કે સ્માર્ટ બોર્ડ આવી ગયા છે. દેટ્સ ધ ઓનલી ડિફરન્સ એજ્યુકેશન ફિલ્ડમાં આવેલો છે. લુક, આઈ વિલ નોટ બ્લેમ ધ એજ્યુકેશન સિસ્ટમ ફોર ધીસ. રાધર હું સમાજને આમાંથી શીખવા માટેની વાત કરીશ. કારણ કે કોઈ પણ વ્યવસ્થા, કોઈ પણ સિસ્ટમ તમને એ જ પીરસે કે જે તમારે જોતું હોય. આજે સમાજને શું જોઈએ છે કે મારું બાળક સફળ થવું જોઈએ. હવે સફળતાની પરિભાષા, વ્યાખ્યા એ છે કે જેની પાસે સૌથી વધુ પૈસા હોય, જેની પાસે સૌથી વધુ બંગલા હોય, સૌથી વધુ ગાડી હોય. એટલે આપણે સફળતાને મટીરિયાલિસ્ટિક બનાવી દીધી છે, જેના કારણે કોઈ પણ બાળક, કોઈ પણ પિતા, કોઈ પણ માતા રિસ્ક લેતું નથી. કારણ કે કોઈ સારો આર્ટિસ્ટ હશે તો એની વેલ્યુ નહીં હોય, પણ જો એ જ બાળક છે ડૉક્ટર હશે, એન્જિનિયર હશે, સારો વકીલ હશે તો એને સમાજ સફળ ગણશે. સારા આર્ટિસ્ટને નહીં ગણે, સારા સ્પોર્ટ્સમેનને નહીં ગણે. કારણ કે એમને થાય કે ભાઈ ઇટ્સ ઓકે, સફળતા એટલે પૈસો. હવે એ જે સફળતાની વ્યાખ્યા છે એમાંથી આપણે બહાર આવવું જોઈએ, ખાસ કરીને આપણા સમાજે બહાર આવવું જોઈએ. સાથે સાથે આઈ એમ ઓલ્સો પાર્ટ ઓફ સોસાયટી, યુ આર ઓલ્સો પાર્ટ ઓફ સોસાયટી. એટલે આઈ કેન નોટ બ્લેમ ધ સોસાયટી ઓનલી. એમાં બદલાવ લઈ આવવા માટે એજ્યુકેશન સિસ્ટમે પણ આગળ આવવું પડશે. એમને પણ કંઈ નવા પ્રયોગો કરવા પડશે. ઘણી શાળાઓ આવા પ્રયોગો કરતા થઈ છે અને અમે જોયું છે કે વી આર વેરી હેપી કે વિદ્યાર્થીઓને જે ગમતું હોય એ કરવામાં આપીએ છીએ તો બહુ સારા રિઝલ્ટ્સ મળે છે. કોઈ નેશનલ લેવલના ફૂટબોલર્સ બી અમે આપેલા છે, નેશનલ લેવલના સ્વિમર્સ આપેલા છે, સારા આર્ટિસ્ટ આપેલા છે. તો આવી અમુક શાળાઓ છે કે જે વિદ્યાર્થીઓને જે ગમતું હોય અથવા એની જે સ્કિલ હોય. કેમ કે તમે ખિસકોલીને તમે એમ કહો કે તું પાણીમાં તું તરવા માંડે ને પેલો નંબર લઈ આવ, નોટ પોસિબલ. બરાબર છે. તમે હાથીને એમ કહો કે તું ઝાડ ઉપર ચડી જા ઝડપથી, નોટ પોસિબલ. વેરી સિમ્પલ. તો આ જ જે વાત છે
એ વાત છે એ તમામે તમામ હ્યુમન બિઈંગ્સને લાગુ પડે છે. પણ જે સમાજ અને વ્યવસ્થા હજી સમજી નથી શકી એનો કારણ મેં વાત કરી એમ કે સફળતાની વ્યાખ્યા છે એ દુનિયાવી છે, એ મટીરિયલિસ્ટિક છે. એમાંથી જો આપણે બહાર આવીએ, બીકોઝ આફ્ટર સર્ટેન વેલ્થ, ઇન્કમ, એવરીથિંગ ઇઝ ઇન વેન. તમારે શું કામનું છે? તમારે અલ્ટિમેટલી તો એક 6x4 બેડમાં જ સુવાનું છે. અલ્ટિમેટલી તો તમારી પાસે 100 કાર હોય તો બી એક જ કારમાં તમે જવાના છો. તમારી પાસે આપણે જેમ વાત કરી કે 50 પ્રકારના વ્યંજન હોય, કુઝિન્સ હોય, તો બી તમે એમાંથી તો એક જ ખાવાનો છો, કેમ કે તમારે 200, 250, 300 ગ્રામ ની જ ખોરાકની જરૂર છે. દેન વાય? તો આ આપણા પ્રશ્નનો જવાબ છે. તમે કહ્યું કે આપણે મટીરિયલિસ્ટિક સક્સેસ ઓરિએન્ટેડ થઈ ગયા છીએ. તમારી દ્રષ્ટિએ તો સફળતા શું છે? સફળતા એ છે કે સફળતા જે આનંદ આવે એ સફળતા છે. સફળતા એ છે કે જે સમાજને કંઈ કોન્ટ્રીબ્યુટ કરી શકે એ સફળતા છે. સફળતા એ છે કે જેમાં એક્સાઇટમેન્ટ હોય, એમાં હંમેશા કંઈક નવું જાણવાનું, સમજવાનું, કરવાની એક ધગશ હોય. ધીસ ઇઝ વોટ અકોર્ડિંગ ટુ મી ધ સક્સેસ ઇઝ. સફળતા એટલે ફરી એક વખત સંપત્તિ ભેગી કરવી એ નથી. ઘણા લોકો એવા છે કે કંઈ કર્યા વગર પણ એટલી બધી સંપત્તિ એમને વારસામાં મળી હોય છે, તો આપણે એને સફળ ગણી છીએ, પણ દે આર નોટ સક્સેસફુલ. એની જગ્યાએ સફળ એવા લોકો છે કે જે સમાજમાં કંઈક અલગ કરે છે, જે સમાજ માટે કંઈક કરે છે, જે પોતાના એક્સાઇટમેન્ટ, પોતાના આનંદ માટે કંઈક નવું કરે છે. ધીસ ઇઝ વોટ ધ સક્સેસ અકોર્ડિંગ ટુ મી ઇઝ. 10th અને 12th ની એક્ઝામ ચાલી રહી છે અત્યારે, ત્યારે ઘણા બધા પેરેન્ટ્સ ને મોટા ભાગના પેરેન્ટ્સ વધારે સપનાઓ જોતા હોય છે. કદાચ અત્યારે આપણે 10th ના કોઈ સ્ટુડન્ટ્સને જઈને પૂછીશું ને કે બેટા તને આગળ ફ્યુચર છે, તો 90% સ્ટુડન્ટ્સ એવા હોય કે રિઝલ્ટ આવશે પછી વિચારીશું. અને પેરેન્ટ્સ ક્યાંક ને ક્યાંક ડિસાઈડ કરીને રાખે છે કે તારે તો આ કરવું જ પડશે તો તું આ કરી શકીશ. ત્યારે પેરેન્ટ્સને અને ટીચર્સ સ્ટુડન્ટ્સને બેઉને અનુલક્ષીને શું મેસેજ આપવા માંગશો? પેરેન્ટ્સ શું છે કે પોતાની જે અપેક્ષાઓ પોતે જે પૂરી નથી કરી શક્યા, માનો કે મારે ડોક્ટર બનવું હતું, હું ડોક્ટર નથી બની શક્યો, એટલે હું એ વાત મારા દીકરા દીકરી પર ઠોકી બેસાડીશ કે ભાઈ તારે ડોક્ટર જ બનવાનું છે. મારે એન્જિનિયર બનવું હતું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હતું, હું નથી બન્યો, એટલે હું મારા દીકરા દીકરીને એ જ કન્વિન્સ કરાવીશ કે એની હાવ તમારે CH થવાનું છે, એની હાવ તમારે IITમાં જ એડમિશન લેવાનું છે. તો આ જે અપેક્ષાનો ભાર છે એ બાળકો પર ખૂબ જ વધારે હોય છે. ત્યારે મા બાપને પણ હું એ જ મેસેજ આપીશ કે અલ્ટિમેટલી તમે તમારા બાળકોની સફળતાને મટીરિયલિસ્ટિક ના બનાવો. એ સારો હ્યુમન બિઈંગ બને, સારો માણસ બને, સમાજમાં કંઈક કોન્ટ્રીબ્યુટ કરે. એ જેમ વાત કરી કે આફ્ટર સર્ટેન એમાઉન્ટ વેલ્થનો કોઈ બહુ મતલબ નથી. એ સમાજમાં સેફ હોય, સિક્યોર્ડ હોય, એ પ્રકારનું વેલ્થ હોય. અને આમ અત્યારે આપણે આમ જોઈએ તો લગભગ મોટા ભાગના પરિવારમાં 1 કે 2 જ બાળકો હોય છે, અને વાલીઓ પાસે પૂરતી સંપત્તિ હોય છે, તો એ બાળક તો સેફ જ છે, મોટા ભાગના બાળકો. તો પછી એમને આટલો બધો આગ્રહ શું કામ રાખવાનો? એની જગ્યાએ તમે જો માનો કે સચિન તેંડુલકરને એના ફાધરે ફોર્સ કર્યો હોત કે તારે ગમે એમ ડોક્ટર જ થવાનું છે, તો સચિન તેંડુલકર આપને ના મળ્યો હોત નેચરલી. તો આવા તો ઘણા કિસ્સા છે કે જે ભણવામાં ખૂબ જ નબળા હોય, પરંતુ એનું અન્ય જે એમની ક્ષમતા હોય છે, સ્કિલ હોય છે, એ સ્કાય રોકેટિંગ હોય છે. તો મા બાપે પણ એ જાણવી પડે, અને બચ્ચાઓએ, વિદ્યાર્થીઓએ પણ બોલ્ડ થવું પડે. હવે એમને પણ મા બાપને એવું કહેવું પડે કે ભાઈ મારી ઈચ્છા આ છે, આઈ વોન્ટ ટુ ડુ ધીસ. એવા ઘણા કિસ્સા છે કે જેના મા બાપે એમને ફોર્સ કર્યો હોય અને બાળક છે એમને કોઈ અલગ ચીલો ચાતરેલો હોય અને એ ખૂબ જ સફળ થયા હોય. એવા અનેક કિસ્સા છે. તો એવા કિસ્સાઓને આપણે કેમ ફોલો ના કરીએ? ધીસ ઇઝ વોટ ધ મેસેજ ફોર ધ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ. પરીક્ષા સમયે પેરેન્ટ્સ માટેના ડુ એન્ડ ડોન્ટ્સ કયા? પહેલું તો ઘરનું વાતાવરણ છે હળવું રાખવું, બહુ બહુ જરૂરી છે. કારણ કે બોર્ડની પરીક્ષા હોય એટલે ફક્ત બાળકોની પરીક્ષા નથી, એ એમના પેરેન્ટ્સની પણ પરીક્ષા છે. એટલે એ લોકો એટલું બધું ટેન્શન લેતા હોય, ઘરનું વાતાવરણ એટલું બધું જે છે ગંભીર બનાવી નાખતા હોય, બચ્ચાને એટલું ટોક કરતા હોય, જેનાથી એ બાળકનું કોન્ફિડન્સ લેવલ છે ડાઉન આવે. તે કેમ અત્યારે વાંચ્યું નહીં, તો કેમ વહેલો ઉઠ્યો નહીં, તે રાઇટિંગ પ્રેક્ટિસ કરી લીધી, તે આ કર્યું, તે ના કર્યું, શું કર્યું, શું ના કર્યું, એ વાતમાંથી બહાર આવવું પડે. શું કામ?
કે પરીક્ષા એ તો એના જો 10માનું બાળક હોય તો એના પાછળના 15 વર્ષના અભ્યાસની પરીક્ષા છે. 12મા હોય તો પાછળના 17 વર્ષના અભ્યાસની પરીક્ષા છે, કેમ કે અભ્યાસક્રમ તો કન્ટિન્યુએશનમાં ચાલે છે. તો એ તમે એક દિવસમાં, એક વીકમાં, એક 3 કલાકના પેપરમાં તમે એનું મૂલ્યાંકન ના જ કરી શકો. યુ કાન્ટ એક્સપેક્ટ ધીસ. તો ત્યારે પરીક્ષાના સમયે તમે આટલું બધું પ્રેશર લઈ આવો, ઇટ્સ નોટ નેસેસરી. પહેલું એ કે પેનિક ક્રિએટ ના કરો. બીજું, બાળકને એકદમ લાઇટ મૂડમાં રાખો, ઘરનું વાતાવરણ સારું રાખો, એનું ફિઝિકલ, મેન્ટલ અને સાયકોલોજીકલ હેલ્થ એના ઉપર ફોકસ કરો બાળકની, કે એ ખાવા પીવાનો સમયસર જમી લે, બરાબર જમે, મેન્ટલી એમ એકદમ પીસફુલ હોય. ભલે એને અડધો કલાક મ્યુઝિક સાંભળવું હોય તો સાંભળે, અડધો કલાક બહાર જવું હોય તો બહાર જાય. સેમ વે એની મનોવૈજ્ઞાનિક અન્ય સાથેની કોમ્પિટિશન, એ બધી વાતો જે હોય એના મગજ ઉપર બહુ અસર કરતી હોય. ત્યારે આ મેન્ટલ, ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ એ હેલ્થ ઉપર મા બાપે પૂરું ધ્યાન રાખવું જોઈએ. પહેલું વાતાવરણ હળવું બનાવવું પડે, બીજું મેન્ટલ, ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ હેલ્થ ઉપર એમને ધ્યાન આપવું જોઈએ. ત્રીજું છે એના બચ્ચાઓને કોન્ફિડન્સ આપવો જોઈએ સતત, કે ભાઈ તે આજે કોઈ ભૂલ કરી છે, એક પેપર નબળું ગયું તો નબળું ગયું, ઇટ્સ ઓકે, પણ કાલે તો વધારે સારી રીતે એટેન્ડ કરજે પેપર, દેટ્સ ઇટ. અને એને સતત એનું માઇન્ડ છે કુલ અને કામ રાખવા માટેની એડવાઇસ આપે. ધીસ આર ધ 3 મેજર એડવાઇસીસ ફોર ધ પેરેન્ટ્સ સ્પેશિયલી. વિદ્યાર્થીઓ માટે ડુ એન્ડ ડોન્ટ્સ. વિદ્યાર્થીઓ મેં વાત કરી એમ કે એમને છેલ્લા 10, 12, 15 વર્ષમાં જે ભણેલું છે એનો નિચોડ 3 કલાકમાં આપવાનો છે. એટલે એક તો પહેલું એમને પણ ફિઝિકલ, મેન્ટલ અને સાયકોલોજીકલ હેલ્થ એ બરકરાર રાખવું એ પહેલું એમને લાગુ પડે છે. બીજું એમનું પ્રેઝન્ટેશન, કેમ કે એમને મેં વાત કરી એમ 15 વર્ષનો નિચોડ છે એ 3 કલાકમાં આપવાનો છે. તો એની પ્રેઝન્ટેશન સ્કિલ છે બરાબર હોવી જોઈએ, એના જવાબો સટીક હોવા જોઈએ. અને મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત બોર્ડને અમે લગભગ 6 મહિના પહેલાં એક સજેશન આપેલું કે જે રીતે CBSE બોર્ડમાં મૂલ્યાંકન થાય છે, કે જેમાં બાળકની મૌલિકતાને ધ્યાનમાં લેવામાં આવે છે, ફક્ત એની યાદશક્તિને ધ્યાનમાં નથી લેવામાં આવતી. તો એ મૌલિકતાનું ગુજરાત બોર્ડના મૂલ્યાંકનમાં પણ જો સમાવેશ થાય. અમને આનંદ છે કે શિક્ષણ વિભાગે લગભગ 1.5 મહિના પહેલા નિર્ણય લીધો. એમને 12 મુદ્દાની ગાઈડલાઈન તમામ જે છે એ પેપર ચેકિંગ કરવાવાળા શિક્ષકોને આપી કે તમે બાળકની મૌલિકતા હશે તો પણ તમારે માર્ક આપવા પડશે. અને અમે વિશ્વાસ સાથે કહી છીએ કે આ વખતે ગુજરાત બોર્ડનું ધોરણ 10મા અને 12માનું રિઝલ્ટ એ 10 થી 15% વધીને આવશે. આના હિસાબે 100% વધીને આવશે. અત્યાર સુધી 10માનું રિઝલ્ટ 60 થી 65% આવતું હોય છે. અમને પૂરો વિશ્વાસ છે કે 75 થી 80% વચ્ચે આ વખતે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ હશે જ. એટલે જે મૌલિકતાની વાત છે, એટલે મેં વાત કરી પ્રેઝન્ટેશન, બાળકોએ પ્રેઝન્ટેશન ઉપર પૂરું ધ્યાન આપવું પડે. જો એમનું સારું પ્રેઝન્ટેશન હશે, મુદ્દાસરનો જવાબ હશે. તમને 2 માર્કનો ક્વેશ્ચન હોય, તમે એમાં 2 પેજ લખો તો મતલબ નથી કોઈ, કેમ કે એમાં તમને મેક્સિમમ 2 જ માર્ક્સ મળવાના છે. હવે એ 2 માર્ક્સના પેપર પાછળ તમે 2 પેજનો જવાબ લખો એટલે તમારી માનો કે 15 મિનિટ જાય છે. બને એવું કે વિદ્યાર્થી પોતાનું જે છે મેપિંગ ના કરતું હોય, એટલે ટાઈમ મેનેજમેન્ટ ના હોય. એટલે માનો કે 6 ક્વેશ્ચન હોય તો પહેલા 4 ક્વેશ્ચનમાં એ લગભગ 90% ટાઈમ આપી દે. પછીના 2 ક્વેશ્ચન જે 15 માર્ક્સના એવરેજ હોય તો એમાં એ ફક્ત અડધી કલાકમાં જ જવાબ આપવાનો હોય. તો હવે એ જે એમાંથી એને બહાર આવવું પડે, એટલે એને ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે. આ વિદ્યાર્થીએ ખૂબ જ ધ્યાન રાખવું પડે. મેં વાત કરી એમ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સાયકોલોજીકલ હેલ્થ, પછી મુદ્દાસર જવાબ, ટાઈમ મેનેજમેન્ટ અને કોન્ફિડન્સ, આ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે ફોર્મલ મેટર છે, પોતાનું નામ બરાબર લખવાનું, એનો રિસીટ નંબર, દેટ્સ ઓકે, એ તો એમના જે કોર્ડિનેટર હોય એ પણ એને સમજાવતા હોય. પણ આઈ થિંક ધીસ આર ધ 3-4 થિંગ્સ જો સ્ટુડન્ટ્સ ધ્યાનમાં રાખે તો એક્ઝામને એન્જોય કરી શકે, સેલિબ્રેટ કરી શકે. અલ્ટિમેટલી લાઈફ ઇઝ એક્ઝામ એન્ડ એક્ઝામ ઇઝ લાઈફ. હું જ્યારે શ્રોતાઓ જોડે વાત કરું છું ત્યારે પણ હું એક્ઝામ જ આપી રહ્યો છું. આઈ એમ ઓલ્સો ગિવિંગ એન એક્ઝામ કે ભાઈ શ્રોતાઓને આ વાત ગમશે કે નહીં ગમે. તો આઈ એમ ઓલ્સો ગિવિંગ એન એક્ઝામ. તો ડગલે ને પગલે એક્ઝામ છે. તો લાઈફ ઇઝ એક્ઝામ એન્ડ એક્ઝામ ઇઝ લાઈફ. તો
તમારે એનું આટલું બધું પેનિક ક્રિએટ કરવાની જરૂર નથી. એ બીકોઝ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. એક્ઝામ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. તો એને એટલું બધું ટેન્શનથી આપણે ના લઈએ. અને આ એક જે છે ઇટ્સ નોટ અ ફૂલ સ્ટોપ, ઇટ્સ અ કોમા. આના પછી બી તમારે જીવનમાં ઘણી પરીક્ષાઓ આપવાની છે ડગલે ને પગલે. તો યુ ટેક ઇટ સિરિયસલી, પણ એને પેનિક ઊભું ના કરો. ધીસ ઇઝ વોટ ધ એડવાઇસ ફોર ધ સ્ટુડન્ટ્સ. તમે આટલા વર્ષોથી શિક્ષણ ક્ષેત્ર સાથે છો, તો એક જ્યારે એ એરામાં છે કે જ્યારે પર્સન્ટાઇલ્સ જેવો શબ્દ જ નહોતો, ત્યારે બોર્ડ બહુ અઘરું લાગતું લોકોને. 60% આવે એટલે આપણે એમ કહેતા ફર્સ્ટ ક્લાસ છે. ત્યારથી લઈને અત્યારના જમાનામાં ત્યારે કદાચ ડિસ્ટ્રેક્શન્સ બહુ ઓછા હતા લોકો પાસે. આપણી પાસે જ્યારે એટલા બધા ગાઈડ કે એ બધું અવેલેબલ એટલું સારું નહોતું. ટ્યુશન્સ કે એવી રીતના નહીં. મોસ્ટલી લોકો ગવર્મેન્ટ સ્કૂલ કે એવી રીતના હાયર એજ્યુકેશન માટે પ્રિફર કરતા. ત્યારથી લઈને અત્યારનો જમાનો કે જેની પાસે બધી જ જગ્યાએ નોલેજ જ છે, જો એને સારી રીતે યુટિલાઇઝ કરે. યુટ્યુબથી લઈને ઘરે ટ્યુશન્સ માટે આવતા હોય, સ્કૂલ ટાઈમિંગ અત્યારે સ્પેશિયલી બોર્ડ્સના જ્યારે હોય ત્યારે તમે જોતા હોય કે જે નોર્મલ ટાઈમ હોય એના કરતાં 3-4 hours વધારી દેતા હોય, એક્સટેન્ડ કરી દેતા હોય. તો આજે આખું જે સિસ્ટમ બને છે, તમને શું લાગે છે ડિસ્ટ્રેક્ટ કરે છે કે વધારે પાવરફુલ રીતે એમાં કોન્સન્ટ્રેટ કરવામાં મદદ કરે છે? કારણ કે કેવું હોય કે જો તમારી પાસે એક જ સોર્સ બુક લઈને પકડું છું કે આ જ છે તો એ બસ છે, પછી હવે આ જ કન્ટેન્ટ માટે મારી પાસે કેટલા બધા વેરિએશન છે તો હું કન્ફ્યુઝ થઈ જાઉં કે આમાંથી ધ્યાન રાખું કે આમાંથી. તો આ પ્રોસેસથી તમને શું લાગે છે શું ઇમ્પેક્ટ આવ્યા છે આ છેલ્લી એજ્યુકેશન સિસ્ટમના આટલા યરમાં? બેઉ આપણે પોઝિટિવ અને નેગેટિવ બેઉ વાત કરીશું. લુક, થિંગ્સ આર ઓલવેઝ કન્ટેમ્પરરી. એટલે સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો લેવાતા હોય. હું મારી વાત કરું તો મેં 1979માં એસએસસી બોર્ડની એક્ઝામ આપી. ત્યારે મારો સમગ્ર ગુજરાત બોર્ડમાં 13મો નંબર હતો, પણ મારા પર્સન્ટેજ હતા 77.57, 77.57% હતા. હું સમગ્ર રાજકોટ જિલ્લામાં બીજા નંબરે હતો. તો ત્યારની પરિસ્થિતિ એ હતી, પણ સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે હવે શિક્ષણ વિભાગ પણ સમજે છે કે આપણે શિક્ષણને વધારે પોપ્યુલર બનાવવું પડે. લોકો એમાં શું છે કે તમે વિદ્યાર્થીને ફેલ કરો તો ત્યાં એને ફૂલ સ્ટોપ આવી જવાનું છે. હું આજે 10મા ધોરણમાં ફેલ થાવ તો મોટા ભાગે આગળ ભણવાનો નથી. એટલે આપણે જે જનરલ એનરોલમેન્ટ રેશિયો છે, GER, એ એનરોલમેન્ટ રેશિયો પણ વધારવાનો શિક્ષણ વિભાગનું એક અભિયાન છે, જેના ભાગરૂપે હવે જે પરીક્ષા પદ્ધતિ છે, મૂલ્યાંકનની પદ્ધતિ છે, એને વધારે સરળ, વધારે પોપ્યુલર, વધારે વિદ્યાર્થીલક્ષી બનાવવામાં આવી છે. અને પર્સન્ટાઇલના હિસાબે શું છે કે વિદ્યાર્થીઓમાં કોમ્પિટિશન, જે માનસિક મનોવૈજ્ઞાનિક દબાવ રહેતો વિદ્યાર્થીને કે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પહેલા બોર્ડ 1 થી 10 નંબર જ ડિક્લેર કરતો, એની જગ્યાએ હવે પર્સન્ટાઇલ તો 99.99 PR વાળા ઘણા વિદ્યાર્થીઓ છે. બધા વિદ્યાર્થીઓ પહેલો નંબર છે, તો દે વુડ બી હેપી એન્ડ ધેર ઇઝ નથિંગ રોંગ. આ એનો પ્લસ પોઈન્ટ છે. એની સાથે માઇનસ પોઈન્ટ જે છે, આપણે જે વાત કરી કે એજ્યુકેશન સિસ્ટમમાં જે ફરક છે, તો ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ ગોઝ પેરેલલ. આજથી 25, 30, 40, 50 વર્ષ પહેલાં જેટલી ઓપોર્ચ્યુનિટીઝ હતી એટલી ઓપોર્ચ્યુનિટીઝ એના કરતાં અનેક ગણી વધારે છે. સમય ચેલેન્જીસ ત્યારે જે હતી એના કરતાં પણ અનેક ગણી ચેલેન્જીસ વધારે છે. તો ત્યારે વખતે મેં વાત કરી એમ 77.57%માં બોર્ડમાં તમે 13મા નંબરે આવી જાઓ. અત્યારે એ પોસિબલ નથી, પણ એની સામે અવેલેબિલિટી એટલી બધી છે કે તમે 99.99 PR પણ લઈ શકો છો. ત્યારે ફક્ત બુક જ એ માધ્યમ હતું. અત્યારે સોશિયલ મીડિયા, યુટ્યુબ, ઓનલાઈન ટીચિંગ, આ બધા પ્લેટફોર્મ એવા છે કે જે વિદ્યાર્થીને અલગ અલગ દિશામાંથી નોલેજ આપે છે. એટલે એ બહુ સારી વાત છે. એટલે આઈ અપ્રિશિએટ કે પર્સન્ટાઇલ વાળું છે, એનાથી વિદ્યાર્થીઓમાં એક જે સ્પર્ધાનો ડર છે એ ઓછો થાય છે. સાથે સાથે વિદ્યાર્થીઓ એવું સમજે છે કે મને 95 PR આવ્યા એટલે હું તો ખૂબ સારું છે, પણ એની સાથે બીજા એવા વખતે 10, 15, 20 હજાર વિદ્યાર્થીઓ હશે કે જેમને પણ એ PR હશે, તો એ ઓવર કોન્ફિડન્સ બાળકને આવી જાય, પેરેન્ટ્સને આવી જાય કે મારા બાળકને 95 PR આવ્યા. એ એક એની ચેલેન્જ છે. એટલે મેં જેમ વાત કરી, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ આર ગોઈંગ પેરેલલ. તો આ સિસ્ટમ ઓવરઓલ ઇઝ અ વેરી ગુડ સિસ્ટમ બીકોઝ યુ કાન્ટ ટેક ધ બેસ્ટ ડિસિઝન. તમારે બેટર ડિસિઝન જ લેવાનું છે. ઇટ્સ અ બેટર ડિસિઝન દેન વોટ ઇટ વોઝ પ્રીવિયસલી. બહુ
સાચું. સો આઈ એપ્રિશિએટ ધીસ. રાજકોટવાસીઓને શું મેસેજ આપશો? રાજકોટવાસીઓને મેસેજ જ આપીશ that success is not final, failure is not fatal. Success is not final, failure is not fatal. Continuing in the game, that is the real spirit of life. એટલે તમે પાસ થાવ ફેલ થાવ, ડોન્ટ કેર ઇટ, પણ તમે સ્પર્ધામાં રહ્યો, તમે મેદાનમાં રહ્યો, that is very much important. Second, કે you always keep your eyes on the stars. Always keep your eyes on the stars and keep your feet on the ground. એટલે તમે તમારા જે સપનાઓ છે ખૂબ જ ઊંચા જુઓ, પણ તમારા પગ તો જમીન પર હોવા જ જોઈએ. ધીસ આર ધ મેસેજીસ ફોર ધ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ ઓફ રાજકોટ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.